બુલડોઝર અને નશાનધારા મુદ્દાને લઈને મુસ્લિમોને ભારે મતદાનની અપીલથી હોબાળો। कि ज्यादा से ज्यादा संख्या में अपने घरों से निकलकर वोट मतदान करें। मैं मारो वोट आम आदमी पार्टी ने आप्यो छे। કરજપુર વિસ્તારના મારા સમાજના લોકોને ગુજારિશ છે કે જે આમ આદમી પાર્ટી આપણા પક્ષમાં ઊભી રહી છે એને જંગી બહુમતીથી વિજય બનાવીએ। आज मैं अपना वोट देकर अपनी जिम्मेदारी को निभाया है। આમ આદમી પાર્ટીના લઘુમતી કાર્યકરોની આ અપીલ બાદ રાજ્યભરમાં મતદાન મથકો પર લઘુમતી મતદારોએ જાણે શક્તિ પ્રદર્શન કર્યું હોય તે રીતે મતદાન કરવા ઉમટી પડ્યા હતા। લઘુમતીઓએ તડકાને ફગાવીને ફતવાને વધાવ્યો હોય તેમ મતદાન માટે ટોળે ટોળા જોવા મળ્યા। યુવાનોથી માંડી વૃદ્ધો, પુરુષોથી માંડી મહિલાઓ મતદાન કરવા પહોંચી ગઈ। અમુક મતદાન મથકો પર તો મતદાન કરવા રીતસરની પડાપડી થઈ હતી। આમ આદમી પાર્ટીએ જીતશે તો રોડ પર નમાજ કરવા દેવાનું વચન આપ્યું હતું અને બુલડોઝરના વિરોધમાં મુસ્લિમોએ બમ્પર મતદાન કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે। તો અશાંત ધારાના વિરોધમાં મુસ્લિમ વિસ્તારોમાં જબરદસ્ત મતદાન પણ જોવા મળ્યું। બીજી તરફ અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ મુસ્લિમ મતદારોને અપીલ કરી હતી કે અશાંત ધારાના કાયદામાં અન્યાય અને બુલડોઝર મુદ્દે આજ સમય છે બદલો લેવાનો, જેથી ગરમીને પણ અવગણીને મુસ્લિમ મતદારો બહાર નીકળ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અશાંત ધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતે વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે। આ મુદ્દે રાજનીતિ ગરમાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને ઇમરાન ખેડાવાલા પર પ્રહાર કર્યા। ઇમરાનભાઈ હોય કે પછી બીજી અનેક પાર્ટીઓ હોય, આ સૌ લોકોનું ષડયંત્ર કંઈ આજે બહાર નથી આવ્યું। છેલ્લા અનેક દિવસોથી અલગ અલગ માધ્યમો થકી સીધું આ ષડયંત્ર રચવા માટેનો એમનો પ્રયાસ હતો અને એ પ્રયાસમાં એ લોકો સતત આ જ કામગીરી કરતા આવ્યા। પરંતુ સૌ લોકોએ આનાથી સમજવું જોઈએ। તો પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના આગેવાન ગોરધન ઝડફિયાએ પણ ઇમરાન ખેડાવાલા પર પલટવાર કર્યો। બુલડોઝર સામે મતદાન કરવાની અપીલને અયોગ્ય ગણાવીને બુલડોઝર ધર્મના આધારે નહીં ગુનાના કારણે ચાલે છે, સાથે જ અન્ય સમાજને બોધપાઠ લઈને વધુ મતદાન કરવા માટે અપીલ કરી। બુલડોઝર ફરે છે તો અનૈતિક કામ કરવા વાળા માટે, અનધિકૃત વાળા માટે ફરે છે। એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય ક્યાંય નથી આવતો। પરંતુ આના આધારે જો એ ધારાસભ્ય હોય કે કોઈ પણ સમાજના મૌલવી હોય કે જે પણ પ્રકારના લોકો હોય જે ફતવાઓ બહાર પાડી રહ્યા છે અને આ દર ચૂંટણીમાં આ જ પ્રકારની માનસિકતા જો બહાર આવે તો અનેક હિન્દુ ધર્મના સાધુ સંતો સંપ્રદાય બહુ મોટા વરિષ્ઠો છે, મહંતો છે, આચાર્યો છે, મહામંડલેશ્વરો છે, ક્યારેય બહાર પાડતા નથી। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બની લોહિયાળ કુબેરનગરની તોમર સ્કૂલમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો બાખડ્યા। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લોહિયાળ બની હતી। આકરી ગરમી વચ્ચે થયેલી ચૂંટણીમાં ગરમીના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી વીવી તોમર સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ। મતદાન ચાલી રહ્યું હતું ત્યારે માથાકૂટ થતા મતદારો પણ ડરી ગયા। દહેશત ફેલાઈ અને બબાલ એટલી વધી ગઈ કે પોલીસ કર્મીઓએ વચ્ચે પડી માંડ મામલો થાળે પાડ્યો હતો। પોલીસ દ્વારા તેઓને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો છે કે વીવી તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવત અને કલાબેનનો પુત્ર તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચી અને બોગસ વોટિંગ કરાવતા હતા। તેના કારણે થઈને હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી સાથે બોલાચાલી કરી હતી। ઇજાગ્રસ્ત ભાજપના કાર્યકર સુરેશ યાદવે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ હાલમાં મારામારી કરનાર લોકોને પકડવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। બાદમાં કોમર્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। અમરેલીના મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ટપલીદાવ। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને લઈને બબાલ થઈ હતી। મોટાભાગની બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું, પરંતુ અમરેલીની મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। અહીં મતદાન મથક પર ભાજપ દ્વારા ડુપ્લિકેટ મતદાન એજન્ટ બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા। આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ટપલી દાવ થયો હતો। આ આખી ઘટનાને આપના કાર્યકર હાર્દિક વગાસિયાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરીને સાર્વજનિક કરી હતી।
વાત એટલી વણસી હતી કે આકરા તાપમાં કાર્યકરોનો પારો પણ સાતમા આસમાને પહોંચ્યો હતો અને બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બાદ ટપલી દાવ જેવી માથાકૂટ પણ થઈ હતી. તંગ બનેલી સ્થિતિને પગલે વાતાવરણમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. એક કાર્યકરે તો દિવાલ પર ચડીને ખુરશીઓથી હુમલો કરતો પણ નજરે પડ્યો હતો. આ તરફ કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થવાનો આક્ષેપ. જૂનાગઢના કેશોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને હોબાળો મચી ગયો. ઈવીએમ મશીનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઉમેદવાર અમીન મહિડાએ પ્રિસાઇડિંગ ઓફિસર સામે આક્ષેપ કરતા ગરમાગરમી થઈ હતી. વિવાદિત મતદાન મથક પર ફરી મતદાનની માંગ કરી કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી સાથે વિરોધ કર્યો. ઈવીએમ મશીન બદલાવવાનો નિર્ણય લેવાતા મામલો શાંત પડ્યો. અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર બબાલ થઈ યુવકનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયાનો દાવો થતા ખળભળાટ મચી ગયો. ઘરનો પ્રસંગ પતાવી મતદાન કરવા ગયો ત્યારે મતદાન અગાઉ જ મત અપાઈ ગયાની યુવકને માહિતી મળતા વિરોધ કર્યો હતો. મતદારે હોબાળો મચાવતા પીઆઈ સહિતનો કાફલો મથકે પહોંચ્યો હતો. ગાંધીનગરના સરડોમાં મતદાન મથકે હોબાળો મચી ગયો. મોબાઈલ અંદર લઈ જવા પર પ્રતિબંધને લઈને વિવાદ થયો. બહાર મોબાઈલ રાખવા માટે કોઈ સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો. આ બાજુ જામનગરમાં ઈવીએમ બંધ થયું હતું. વોર્ડ નંબર 7માં બૂથ નંબર 2328માં ઈવીએમ મશીન બંધ થતા હોબાળો મચી ગયો. 1 કલાક સુધી ઈવીએમ બંધ થતા મતદારો મૂંઝાયા હતા. જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં મતદારોની લાઈન લાગી ગઈ હતી. આ બાજુ મહેસાણા મનપાની ચૂંટણીમાં ઈવીએમ ક્ષતિ થઈ. વોર્ડ નંબર 6માં ઈવીએમ બગડ્યું હતું, જેથી કૃષ્ણના ઢાળમાં સાર્વજનિક સ્કૂલમાં મતદારોની લાઈન લાગી હતી. ઈવીએમ ખોટવાતા વડોદરાના માંજલપુરમાં હોબાળો મચી ગયો. માંજલપુરની અંબે સ્કૂલ રૂમ નંબર 30માં ઈવીએમ ખોટકાયું હતું, જેથી વહેલી સવારથી કતારોમાં ઉભેલા મતદારો અકળાયા હતા. જેથી અધિકારીઓમાં પણ ઈવીએમ ખોટકાતા દોડધામ મચી ગઈ હતી. આ બાજુ વડોદરામાં વરરાજાને મતદાન કરવાનો ઉત્સાહ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો. કેમ કે વર કન્યા લગ્ન કરી લગ્નના જ કપડામાં મતદાન કરવા વોર્ડ 3ના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલમાં પહોંચી તો ગયા, પરંતુ બૂથ પર મતદાર યાદીમાં યુવકનું નામ જ ન હોવાથી મતદાન વગર પરત ફરવું પડ્યું હતું. લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. મતદાનમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સાથે સાથે મતદાન કરવા જતા મતદારોના વિવિધ રંગ પણ ઝીલ્યા. ઉજવાયું લોકશાહીનું મહાપર્વ. ઉત્સાહ અને ઉમંગ સાથે ઝીલાયા મતદાનના વિવિધ રંગ. કોઈ સપ્તપદીના 7 ફેરા પહેલા પહોંચ્યું મતદાન મથકે, કોઈ પહોંચ્યું રજવાડી ઠાઠમાં, કોઈ પહોંચ્યું અનોખી વેશભૂષામાં, કોઈ સહપરિવાર તો કોઈ 4 મહિનાના બાળક સાથે પણ ન ભૂલ્યું મતદાન કરવાની ફરજ. જેન્ઝીએ પણ કર્યું મતદાન, વૃદ્ધોએ પણ કર્યું મતદાન અને સંતોએ પણ મતદાન કર્યું. તો કોઈ એમ્બ્યુલન્સમાં પહોંચ્યું લોકશાહીની ફરજ નિભાવવા, તો 7 સમુદ્ર પારથી પણ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા મતદાતા. 5 વર્ષે આવતા આ ઉત્સવમાં ભાગ લેવા જોવા મળ્યો અનેરો ઉમંગ. કાળઝાળ ગરમી વચ્ચે પણ ન ઓસર્યો મતદારોનો ઉત્સાહ. એક તરફ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ મતદારોની નારાજગી પણ જોવા મળી. અત્યાર સુધી દરેક બેઠક પર ઉમેદવારો ચર્ચામાં રહ્યા, પણ આજે મતદારની જ રહી બોલબાલા. પોતાના મતાધિકાર